हेलो विद्यार्थी मित्रों, फरीवार मारी यूट्यूब चेनल में तमारुं हार्दिक स्वागत है। आज आपणे धोरण 11 रसायण विज्ञान चेप्टर 1 है तेना स्वाध्यायना प्रश्नों सोल्यूशन जोवाना छीए। जो तमे 1 થી 20 सुधीना स्वाध्यायना प्रश्नों सोल्यूशन न जोयुं होय तो मारी यूट्यूब चेनल में जईने जोई लेजो। आज आपणे सॉल्व करवाना छीए 1.21 तेना ए अने बी प्रश्नो छे। જ્યારે ડાય નાઇટ્રોજન અને ડાય ઓક્સિજન એકબીજા સાથે પ્રક્રિયા કરે ત્યારે જુદા જુદા સંયોજનો બને છે। આની માહિતી નીચે પ્રમાણે આપેલું છે, તો જોઈએ આપણે। અને પ્રશ્ન એમાં પૂછેલું છે કે ઉપરની પ્રાયોગિક માહિતી રાસાયણિક સંયોગીકરણનો કયો નિયમ પડાય છે તે પણ આપણે જોઈએ। તો ચાલો મિત્ર આનું સોલ્યુશન જોઈએ। તો ડાય નાઇટ્રોજનનો દળ ગ્રામમાં આપણને આપેલું છે અને ડાય ઓક્સિજનનું દળ પણ ગ્રામમાં આપેલું છે। તો 14 એ ડાય નાઇટ્રોજનનું દળ છે, જ્યારે ડાય ઓક્સિજન દળ 16 છે। અહીં 14 છે તો 32 છે। ત્યારબાદ ડાય નાઇટ્રોજનનું દળ 28, તો ઓક્સિજનનું દળ એટલે કે ડાય ઓક્સિજનનું દળ 32 અને નાઇટ્રોજનનું દળ 28, ત્યારે અહીં 80 આપેલું છે। ઉપરોક્ત માહિતી પરથી જો ડાય નાઇટ્રોજનનું દળ 14 રાખીએ એટલે કે અચળ રાખીએ તો ઓક્સિજનનું સંયોજાતા અહીં નાઇટ્રોજન આવશે, સંયોજાતા ઓક્સિજનનું દળ શોધીએ આપણે, બરાબર। નીચે પ્રમાણે છે। તો આપણે શોધીએ અહીંયા। જ્યારે નાઇટ્રોજન દળ 14 રાખીએ તો અહીં પહેલા ખોટામાં ડાય નાઇટ્રોજન દળ 14 છે, તો અહીં 14 જ રાખીએ। તો ડાય ઓક્સિજનના દળમાં કોઈ ફેરફાર થશે નહીં એટલે કે સંયોજકતા ઓક્સિજનનું દળ આપણે 16 જ લખીશું। ત્યારબાદ બીજી વાર 14 લખીએ તો અહીં 32 આપેલું છે, તો કોઈ ફેરફાર નહીં થશે। સંયોજકતા ઓક્સિજનનું દળ એનું એ જ રહેશે। જ્યારે ત્રીજી વાર 14 અચળ રાખીએ તો અહીં 28 આપેલું છે। આને આપણે 14 કરવાનું છે, તો બંનેઓને 2 વડે ભાગીશું તો આપણને મળશે 32નું 16 મળશે। 16 દુ 32 અને 14 દુ 28। તેવી રીતે ચોથી લાઈનમાં છે તે અહીં 28 છે, તો અહીં 80 છે, તો આને પણ આપણે 14 રાખીશું। તો આને બંનેઓને 2 વડે ભાગતા અહીં 40 મળશે આપણને જવાબ। તો અહીં આપણને સંયોજકતા ઓક્સિજનનું દળ 16, 32, 16 અને 40 મળશે। તો આ એક ગુણક પ્રમાણનો નિયમ છે। તો આ બધી જે સંખ્યા છે તેમાં આપણે એવો અંક લઈએ જે આ બધી સંખ્યાને ભાગી શકાય છે। તો આમાં 8 આવશે, તો આ બધી સંખ્યાને આપણે 8 વડે ભાગતા અહીં 2 આવશે, અહીં 4 આવશે, અહીં 2 અને 5 આવશે। તો આપણે ગુણોત્તર લખીશું કેવી રીતે? તો અહીં સંયોજકતા ઓક્સિજન દળોનો ગુણોત્તર દળનો ગુણોત્તર 2:4:2:5
5 છે, જે સાદો ગુણોત્તર દર્શાવે છે. આ પરિણામ સરળ ગુણકના નિયમનું પાલન કરે છે. સરળ ગુણક પ્રમાણનો નિયમનું પાલન કરે છે. તો સરળ ગુણક પ્રમાણનો નિયમ આપણે જોઈએ. જ્યારે બે તત્વો સંયોજાઈને એકથી વધુ સંયોજન બનાવે છે, ત્યારે એક તત્વના જુદા જુદા દળ જે બીજા તત્વના નિશ્ચિત દળ સાથે સંયોજાય છે તે સાદા ગુણોત્તરમાં હોય છે. હવે આપણે પ્રશ્ન નંબર 21નો બીજો પ્રશ્ન જોઈએ. અહીં પ્રશ્ન 1 આપેલો છે કે 1 કિલોમીટર બરાબર ખાલી જગ્યા મિલીમીટર બરાબર પિકોમીટર. તો આપણે જાણીએ છીએ કે 1 કિલોમીટર બરાબર 1000 મીટર થશે. તો હવે આપણે મિલીમીટરમાં ફેરવવા માટે પાછું 1000 વડે ગુણીશું. તો અહીં 10⁶ આવશે. ત્યારબાદ જ્યારે કિલોમીટરમાંથી પિકોમીટરમાં ફેરવવાનું હોય ત્યારે 10⁻³ આવશે કિલોમીટરની, અને મીટરની 10⁻12. તો અહીં પિકોમીટરમાં ફેરવીએ તો 10⁻15 આવશે. તો અહીં જવાબ આવશે 10⁻15. અહીં 1 ગ્રામ બરાબર 1000 મિલીગ્રામ. તો 1 મિલીગ્રામ એટલે કે mg બરાબર 0.001 ગ્રામ અથવા 10⁻³ ગ્રામ થશે. અહીં 1 મિલીગ્રામમાંથી કિલોમાં ફેરવવા માટે -3 10⁻³ વડે ગુણવા પડશે. તો અહીં આવશે 10⁻⁶. તો અહીં આવશે 10⁻⁶. અહીં 1 મિલીગ્રામમાં 10⁻³ આવશે. તો mgમાં ફેરવવા માટે 10⁻³ છે તેને 10⁻³ વડે ગુણવામાં આવશે. તો આવશે અહીં નેનોગ્રામમાં ફેરવવા માટે 10⁹ વડે ગુણવામાં આવશે. તો અહીં જવાબ આવશે 10⁶ નેનોગ્રામ. 10⁶ નેનોગ્રામ. હવે ત્રીજા પ્રશ્નમાં પૂછેલું છે કે 1 મિલીલીટર બરાબર કેટલા લીટર અને કેટલા ડેસીમીટર. તો આપણને ખબર જ છે કે 1 લીટરમાં 1000 મિલીલીટર આવે ને 1 લીટરમાં 1 ડેસીમીટરનો ઘન આવશે. તો 1 ml બરાબર 10⁻³ લીટર 1 mlમાં, અને 1 mlમાં 10⁻³ ડેસીમીટરનો ઘન. તો અહીં જવાબ આવશે 10⁻³ અને અહીં પણ 10⁻³ ડેસીમીટરનો ઘન. ત્યારબાદ પ્રશ્ન નંબર
22. જો પ્રકાશની ઝડપનો વેગ 3.0 × 10⁸ મીટર સેકન્ડ -1 હોય તો 2.0 નેનોસેકન્ડમાં પ્રકાશે કાપેલું અંતર ગણો. અહીં આપણને પ્રકાશની ઝડપ એટલે કે v આપેલું છે 3.0 × 10⁸ મીટર પ્રતિ સેકન્ડ. ત્યારબાદ બીજી માહિતી આપેલી છે સમય એટલે કે t 2.00 નેનોસેકન્ડ. તો અહીં સૂત્ર લાગશે પ્રકાશે કાપેલું અંતર શોધવા કીધેલું છે. પ્રકાશે કાપેલું અંતર = વેગ × સમય એટલે આપણને d શોધવા કીધેલું છે. તો વેગ આવશે v × t. તો વેગ આપણને કેટલો આપેલો છે 3.0 × 10⁸. ત્યારબાદ સમય આપણને આપેલો છે નેનોસેકન્ડમાં આપેલો છે એટલે 10⁻⁹ થશે. તો અહીં આન્સર આવશે 0.6 મીટર. ત્યારબાદ પ્રશ્ન નંબર 23 જોઈએ આપણે. અહીં શું કીધેલું છે જો પ્રક્રિયા a+b2 ઇટ ગિવ્સ ab2 માં નીચેના પ્રક્રિયાના મિશ્રણમાં સીમિત પ્રક્રિયક હોય તો ઓળખી બતાવો. અહીં 1 થી 5 પ્રશ્નો આપેલા છે. સૌપ્રથમ આપણે સીમિત પ્રક્રિયક વિશે સમજીએ તો સીમિત પ્રક્રિયક એ રાસાયણિક પ્રક્રિયામાં વપરાઈ જતો પહેલો પ્રક્રિયક છે અને તેથી નિપજના પ્રમાણને મર્યાદિત કરે છે. તેને શોધવા માટે આપણે પ્રક્રિયકોના મોલની તુલના પ્રક્રિયાના સમીકરણ સાથે કરવી પડે છે. તો ચાલો આનું સોલ્યુશન આપણે જોઈએ. અહીં આપણને પ્રક્રિયા આપેલી છે એટલે કે સમીકરણ આપેલું છે a+b2 ઇટ ગિવ્સ કઈ નિપજ આપે છે તો ab2. આ બે પ્રક્રિયક મળીને આપણને ab2 નિપજ આપે છે જે દર્શાવે છે કે 1 મોલ A અને 1 મોલ B2 સાથે પ્રક્રિયા કરવાની જરૂર છે. બીજી રીતે પણ લખી શકીએ a+b2 શોર્ટકટમાં ab2. અહીં 1 મોલ A 1 મોલ B2 1 મોલ ab2. અહીં આપણને પહેલો પ્રશ્ન પૂછેલો છે કે એના 300 પરમાણુ પ્લસ B2ના 200 અણુ. અહીં આપણે ગુણોત્તર લઈશું એના છેદમાં B2 બરાબર 300/200. આન્સર આવશે 1.5. તો અહીં જરૂરી ગુણોત્તર આપણને 1.1 છે. જો બંનેના સરખા મોલ થશે જરૂરી ગુણોત્તર આપણને 1:1 જોઈએ છે પરંતુ અહીં એ વધારે છે. એના કેટલા પરમાણુ છે તો એના 300 પરમાણુ છે જ્યારે બીના 200 અણુ છે તો અહીં B2 એ સીમિત પ્રક્રિયક થશે. એમ જોવા જઈએ તો આપણે એના જે 300 પરમાણુ છે અને B2ના 200 પરમાણુ છે
તો અહીં એના 200 પરમાણુ વપરાય તો B2ના 200 પરમાણુ વપરાતે તો બંને સરખા થઈ જશે, તો ગુણોત્તર 1:1 આવશે. પરંતુ અહીં 300 પરમાણુમાંથી 200 પરમાણુ વપરાય તો 100 પરમાણુ હજુ એના બાકી રહેશે. માટે B2 એ સીમિત પ્રક્રિયક છે, કારણ કે B2 પહેલાં વપરાઈ જાય છે, હજુ એના પરમાણુ બાકી રહેશે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ. તો 2 મોલ A પ્લસ 3 મોલ B2. તો અહીં ગુણોત્તર લઈશું એના છેદમાં B2 બરાબર 2/3. તો આન્સર આવશે 0.67. અહીં પણ જરૂરી ગુણોત્તર આપણને 1:1 છે, જ્યારે B2ના મોલ વધારે છે. જેથી કરીને અહીં એ સીમિત પ્રક્રિયક આવશે. જેના મોલ વધારે અને જેના મોલ ઓછા તે સીમિત પ્રક્રિયક થશે. હવે આપણે ત્રીજા પ્રશ્નમાં જોઈએ. એના 100 પરમાણુ પ્લસ B2ના 100 પરમાણુ. તો ગુણોત્તર એના છેદમાં B2 બરાબર 100ના છેદમાં 100 બરાબર 1 જવાબ આવશે. તો અહીં ગુણોત્તર બરાબર છે, તેથી કોઈ સીમિત પ્રક્રિયા નથી. તો આપણે લખીશું ગુણોત્તર બરાબર છે, તેથી અહીં કોઈ સીમિત પ્રક્રિયક નથી. અહીં પ્રશ્ન નંબર 4 છે. 5 મોલ A પ્લસ 2.5 મોલ B2. 5 મોલ A અને 2.5 મોલ B2. તો ગુણોત્તર એના છેદમાં B2 5ના છેદમાં 2.5. તો આન્સર આવશે 2. અહીં A વધારે છે, જેથી B2 એ સીમિત પ્રક્રિયક થશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 5 છે. 2.5 મોલ A પ્લસ 5 મોલ B2 ગુણોત્તર લેતા A divided by B2 is equal to 2.5 divided by 5. આન્સર આવશે 0.5. અહીં B2 વધારે છે, તેથી સીમિત પ્રક્રિયક આવશે A. અહીં A સીમિત પ્રક્રિયક છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 24 છે. નીચેના રાસાયણિક સમીકરણ પ્રમાણે ડાયનાઇટ્રોજન અને ડાયહાઇડ્રોજન એકબીજા સાથે પ્રક્રિયા કરી એમોનિયા વાયુ ઉત્પન્ન કરે છે. તો અહીં આપણે પ્રશ્ન પૂછેલા છે તે પ્રમાણે આપણે જોઈએ. પહેલા પ્રશ્નમાં કીધેલું છે કે જો 2.00 × 10³ ગ્રામ ડાયનાઇટ્રોજન 1.0 × 10³ ગ્રામ ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરે તો ઉત્પન્ન થતા એમોનિયાનું દળ કરો. તો આપણે એમોનિયાનું દળ જોઈએ. અહીં આપણે સમીકરણ જોઈએ.
તો 1 મોલ N2 પ્લસ 3 મોલ હાઇડ્રોજન, it gives 2 મોલ એમોનિયા. અહીં 1 મોલ N2, 3 મોલ હાઇડ્રોજન અને 2 મોલ એમોનિયા છે. તો અહીં નાઇટ્રોજન 2 મોલ છે, તેથી 1 ગુણ્યા 28 એટલે કે 14 28 થશે. ત્યારબાદ હાઇડ્રોજનનું મોલર દળ અહીં 28 ગ્રામ નાઇટ્રોજનને 1 સાથે ગુણશું અને 2 ગ્રામ હાઇડ્રોજનને 3 મોલ સાથે ગુણાકાર કરીશું. ત્યારબાદ અહીં 17 મોલર દળ 17 આવશે, તો 2 મોલ વડે ગુણશું. તો સૌપ્રથમ પહેલાં આપણે નાઇટ્રોજન અને હાઇડ્રોજનના મોલ ગણીશું. તો પહેલું છે N2ના મોલ. તો N2ના મોલ ગણવા માટે દળના છેદમાં મોલર દળ એટલે કે મોલ બરાબર દળના છેદમાં મોલર દળ લઈશું. તો દળ કેટલું છે અહીં? તો દળ અહીં આપણને પ્રશ્નમાં વજન આપેલું જ છે, એટલે કે દળ આપેલું જ છે N2નું. તો 2 × 10⁻³ ત્યારબાદ મોલર દળ આપણને 28 આપેલું છે. અહીં આન્સર આવશે 0.71 × 10⁻³ ડિવાઇડેડ બાય 1. અહીં આવશે 0.071 × 10⁻³. ત્યારબાદ હાઇડ્રોજન માટે H2ના મોલ ગણીએ. તો મોલ બરાબર દળના છેદમાં મોલર દળ. તો અહીં દળ આપણને આપેલું છે પ્રશ્નમાં 1 × 10⁻³ ડિવાઇડેડ બાય મોલર દળ છે 2. તો 0.5 × 10⁻³ તો અહીં આન્સર આવશે 0.5 × 10⁻³. પરંતુ અહીં હાઇડ્રોજનના મોલ આપેલા છે 3. તો આપણે તેને 3 વડે ભાગીશું. નાઇટ્રોજનના મોલ 1 હતા એટલે આપણે 1 વડે ભાગીશું, એટલે કે 1 વડે આપણે ભાગાકાર કર્યો. તો અહીં આપણે 0.5ને 3 મોલ વડે ભાગશું. તો આન્સર આવશે 0.166 × 10⁻³. આ બંનેમાંથી હાઇડ્રોજનના મોલ વધારે છે 0.166 હાઇડ્રોજનના મોલ વધારે છે અને નાઇટ્રોજનના મોલ ઓછા છે, જેથી કરીને આપણે સીમિત પ્રક્રિયક નાઇટ્રોજન મળશે. તો અહીં સીમિત પ્રક્રિયક N2 છે. ત્યારબાદ આપણે એમોનિયાનું દળ શોધીએ. તો 28 ગ્રામ N2 = 2 × 17 ગ્રામ એમોનિયા હોય
Therefore 2 into 10 raised to 3 ગ્રામ N2 માટે કેટલા મોલ એમોનિયા હશે? તો NH3 એટલે કે એમોનિયાનું દળ ઇઝ ઇક્વલ ટુ 2 into 17 into 2 into 10 raised to 3 divided by 28. તો અહીં આન્સર આવશે 2.428 into 10 raised to 3 ગ્રામ એમોનિયા. તો આપણને એમોનિયાનું દળ મળ્યું છે 2.428 into 10 raised to 3 ગ્રામ એમોનિયા. તેનું વજન છે. આપણને બીજા પ્રશ્નમાં પૂછેલું છે કે બંને પ્રક્રિયકમાંથી કોઈ પણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે. તો કોણ પ્રક્રિયા પામ્યા વગર રહેશે? તો બંને પ્રક્રિયકોમાંથી હાઇડ્રોજન પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે. તો હાઇડ્રોજન એ પ્રક્રિયા પામ્યા વગરનો બાકી રહેશે કારણ કે N2 એ સીમિત પ્રક્રિયક છે જે પ્રક્રિયામાં વપરાઈ જશે. ત્યારબાદ ત્રીજા પ્રશ્નમાં શું પૂછેલું છે? ત્રીજા પ્રશ્નમાં પૂછેલું છે કે જો હા તો કયો પ્રક્રિયક અને તેનું દળ કેટલું હશે? જો 28 ગ્રામ નાઇટ્રોજન હોય, 28 ગ્રામ નાઇટ્રોજન માટે 6 ગ્રામ હાઇડ્રોજન હોય તો 2 into 10 raised to 3 ગ્રામ N2 માટે કેટલા ગ્રામ હાઇડ્રોજન હોય? ત્રિયક રાશિનો ઉપયોગ કરતા 2 into 10 raised to 3 into 6 divided by 28 is equal to આન્સર આવશે 0.4285 into 10 raised to 3 is equal to પોઈન્ટને 3 અંક અગાડી ખસેડતા એટલે કે જમણી બાજુ ખસેડતા 428.5 ગ્રામ હાઇડ્રોજન વપરાય. હવે પ્રક્રિયા પામ્યા વગર બાકી રહેલો હાઇડ્રોજનની વાત કરીએ. પ્રક્રિયા પામ્યા વગર બાકી રહેલો હાઇડ્રોજન બરાબર શરૂઆતનું H2 નું દળ અને પ્રક્રિયામાં સામેલ H2 નું દળ એટલે કે માઇનસ કરીએ તેને. શરૂઆતનું H2 નું દળ કેટલું આવશે? તો શરૂઆતનું 1000 ગ્રામ આવશે અને પ્રક્રિયામાં વપરાયેલો H2 નું દળ 428.5 તેમાંથી ડિવાઇડેડ કરતાં આપણને 571.5 ગ્રામ અથવા 572 ગ્રામ પ્રક્રિયામાં બાકી રહેલો હાઇડ્રોજન મળશે. ત્યારબાદ પ્રશ્ન નંબર 25 છે. 0.50 મોલ Na2CO3 એટલે કે સોડિયમ કાર્બોનેટ અને 0.50 મોલાર Na2CO3 કેવી રીતે જુદા પડે છે? તો ચાલો એને સમજીએ. તો સૌપ્રથમ આપણે સોડિયમ કાર્બોનેટનું મોલર દળ ગણીશું. Na2CO3 નું મોલર દળ તો
2 મોલ સોડિયમ પ્લસ 2 મોલ સોડિયમ પ્લસ